હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે જોઈએ યુનિટ નંબર 1, લિબ્રે ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન. એડવાન્સ. પ્રકરણ 1, સ્ટાઇલનો પરિચય. હવે આપણે તેમાં એક ટોપિક છે નવી સ્ટાઇલ બનાવી અને અપડેટ કરવી. આજે આપણે આ વિડીયોમાં એ જોઈશું કે નવી સ્ટાઇલ છે કઈ રીતે બનાવી અને તેને કઈ રીતે અપડેટ કરવી. અત્યાર સુધી તમે ડોક્યુમેન્ટને ફોર્મેટ કરવા માટે માત્ર પ્રી-ડિફાઇન સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે. આપણે આગળના વિડીયોમાં જોયું કે પ્રી-ડિફાઇન ને કસ્ટમ સ્ટાઇલ કોને કહેવાય તે. જો રાઇટર દ્વારા નિર્દિષ્ટ પહેલાથી જ સ્થિત સ્ટાઇલ તમારી જરૂરિયાત સાથે મેળ ખાતી નથી, તો પછી કસ્ટમ સ્ટાઇલ બનાવવી પણ શક્ય છે. ઘણીવાર એવું થતું હોય કે જ્યારે કોઈ આપણે ડોક્યુમેન્ટ બનાવીએ છીએ ત્યારે પ્રી-ડિફાઇન સ્ટાઇલ છે એ આપણા ડોક્યુમેન્ટ સાથે મેળ ખાતી ન હોય, તો તેને આપણી જાતે સ્ટાઇલ અપડેટ કરવી પડે, એટલે કે કસ્ટમ સ્ટાઇલ કહેવાય તેને. તે આપણી જાતે બનાવવી પડે. કસ્ટમ સ્ટાઇલ બનાવવાની ઘણી રીતો છે, તેમાંથી 2 છે સિલેક્શનમાંથી અને ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ કરીને, જે અહીં સમજાવવામાં આવી છે. જોવો હવે. સિલેક્શનમાંથી સ્ટાઇલ મેનુમાં છેલ્લું બટન સ્ટાઇલ એક્શન બટનનો ઉપયોગ નવી સ્ટાઇલ બનાવવા અથવા પહેલાથી સ્થિત સ્ટાઇલને સંશોધિત કરવા માટે થાય છે. તમે કોઈ નવી સ્ટાઇલ બનાવવી હોય તો એ બનાવવા માટે, અથવા તો આપણી પાસે જે પહેલાં જે સ્ટાઇલ હોય તેને સંશોધિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ લિસ્ટમાં, ડોક્યુમેન્ટ અથવા ટેમ્પલેટમાં નિર્દિષ્ટ સ્ટાઇલને લોડ કરવા માટે પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે નવી સ્ટાઇલ કેવી રીતે બનાવવી જે એક્શન બટનની ડ્રોપ-ડાઉન લિસ્ટમાં પ્રથમ કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તેના પગલાં. પગલું 1, ડોક્યુમેન્ટનો ભાગ સિલેક્ટ કરો, જેમ કે પૃષ્ઠ, પેરેગ્રાફ, કેરેક્ટર. તેનો દેખાવ બદલવા માટે તેને જરૂરિયાત મુજબ ફોર્મેટ કરો. પૃષ્ઠ એટલે પેજ, એ તમને ખ્યાલ હશે. પગલું 2, સ્ટાઇલ મેનુની ટોચ પરના બટનોમાંથી શ્રેણી એટલે કે સ્ટાઇલ, પેરેગ્રાફ, કેરેક્ટર, પૃષ્ઠ વગેરે પસંદ કરો, જેના માટે નવી સ્ટાઇલ બનાવવાની છે. પગલું 3, સ્ટાઇલ એક્શન બટન સિલેક્ટ કરો. આકૃતિ 1.13માં બતાવ્યા પ્રમાણે વિકલ્પોની યાદી પ્રદર્શિત થાય છે. જો બાજુમાં આપણને એક સ્ટાઇલની આકૃતિ દેખાડવામાં આવી છે. સિલેક્શનમાંથી નવી સ્ટાઇલ પર ક્લિક કરો. પગલું 4, ક્રિએટ સ્ટાઇલ ડાયલોગ વિન્ડોમાં નવી સ્ટાઇલનું નામ લખો. માનો કે માય સ્ટાઇલ. જેમ આકૃતિ આપણને 1.14માં બતાવવામાં આવ્યું છે, પહેલાંની સ્થિતિ સ્ટાઇલના નામ વિન્ડોમાં પ્રદર્શિત થાય છે. પગલું 5, નવી સ્ટાઇલનું નામ સેવ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો. હવે જુઓ, આપણી નવી બનાવેલી સ્ટાઇલનું નામ માય સ્ટાઇલ શૈલીની યાદીમાં દેખાય છે. હવે આપણે સ્ટાઇલને અપડેટ કઈ રીતે કરવી તે જોઈએ. પ્રી-ડિફાઇન સ્ટાઇલમાં નાના મોટા ફેરફારો માટે નવી સ્ટાઇલ બનાવવાના બદલે પહેલાથી સ્થિત સ્ટાઇલને ઇચ્છિત એસ્પેક્ટ પર ફેરફાર કરી શકાય છે. વર્તમાન સ્ટાઇલને અપડેટ કરવી. આકૃતિ નંબર જોઈએ 1.18. લિસ્ટમાં બીજો વિકલ્પ છે, તેનો યુઝ કરવાથી આપણે પ્રી-ડિફાઇન સ્ટાઇલ છે તેનો ફેરફાર કરી શકીએ છીએ. જુઓ, આકૃતિ છે આપણી 1.18. બીજા નંબરનું ઓપ્શન છે અપડેટ સિલેક્ટેડ સ્ટાઇલ. આને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હવે આપણે તેના પગલાં જોઈએ. પેજ, ફ્રેમ અથવા પેરેગ્રાફની પહેલાથી સ્થિત સ્ટાઇલને યુઝર ડિફાઇન સ્ટાઇલને સંશોધિત કરવા માટે આપણે નીચેના પગલાં છે તે અનુસરશું. તો પગલું 1, સંશોધિત કરવા માટે પૃષ્ઠ એટલે કે પેજ, પેરેગ્રાફ સિલેક્ટ કરો. પગલું 2, જરૂરિયાત મુજબ સિલેક્ટ કરેલ ભાગને ફોર્મેટ કરો. પગલું 3, સ્ટાઇલ મેનુ પર જાઓ અને અપડેટ કરવા માટે બટન પર ક્લિક કરો. પગલું 4,
સ્ટાઇલ એક્શન બટનનો ઉપયોગ કરીને અપડેટ સિલેક્ટેડ સ્ટાઇલ પર ક્લિક કરો. નોટ: સુનિશ્ચિત કરો કે સંશોધિત કરેલ પાસું સમગ્ર સિલેક્શન દરમિયાન સમાન રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ, પેરેગ્રાફમાં જો તમે ફોન્ટ, ફેસ અથવા સાઇઝ બદલતા હોવ તો સમગ્ર પેરેગ્રાફ દરમિયાન તે સમાન જ રહેવું જોઈએ. હવે આપણે જોઈએ ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ કરવો. કઈ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ થાય છે? નવી સ્ટાઇલ બનાવવાની બીજી રીત ડ્રેગ એન્ડ ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરવો. તે ખૂબ જ સરળ છે કારણ કે ટેક્સ્ટનો ઇચ્છિત ફોર્મેટ કરેલ ભાગ ફક્ત સ્ટાઇલ મેનૂમાં યોગ્ય સ્થાનને ડ્રેગ કરીને ડ્રોપ કરવામાં આવે છે. હવે આપણે તેના પગલાં જોઈએ. પગલું 1, ડોક્યુમેન્ટમાંથી ટેક્સ્ટ પસંદ કરો અને ઈચ્છા પ્રમાણે તેનું ફોર્મેટિંગ બદલો. પગલું 2, સ્ટાઇલ મેનૂની ટોચ પરના બટનમાંથી બનાવવા માટે સ્ટાઇલની ઇચ્છિત શ્રેણી છે તેને પસંદ કરો. પગલું 3, ઇચ્છિત સ્ટાઇલ પર ક્લિક કરો જેના હેઠળ નવી સ્ટાઇલ બનાવવાની છે. પગલું 4, ડોક્યુમેન્ટમાંથી ટેક્સ્ટના પસંદ કરેલ ભાગને ડ્રેગ કરીને સ્ટાઇલ મેનૂ પર ડ્રોપ કરો. નોટ: ટેક્સ્ટને ડ્રેગ કરતી વખતે કર્સરનો આકાર તપાસો કારણ કે ઇચ્છિત ઓપરેશન શક્ય છે કે નહીં તે દર્શાવવા માટે બદલાય છે. પગલું 5, ક્રિએટ સ્ટાઇલ ડાયલોગ વિન્ડો દેખાશે. જુઓ આપણે આકૃતિ નંબર 1.16 નવી સ્ટાઇલનું નામ ટાઈપ કરો. પહેલાથી સ્થિત સ્ટાઇલના નામ વિન્ડોમાં પ્રદર્શિત થાય છે. પગલું 6, નવી સ્ટાઇલનું નામ સેવ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો. ક્રિએટ સ્ટાઇલ વિન્ડો કસ્ટમ સ્ટાઇલની સૂચિ દર્શાવે છે. પહેલાથી સ્થિત સ્ટાઇલને અપડેટ કરવા માટે સૂચિમાંથી સ્ટાઇલનું નામ પસંદ કરો. તેથી સમાન પદ્ધતિનો ઉપયોગ સ્ટાઇલ બનાવવા અથવા અપડેટ કરવા માટે કરી શકાય છે. પેજ સ્ટાઇલ બનાવવા માટે ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ કરી શકાતો નથી. નવી સ્ટાઇલ બનાવવા અથવા પહેલાથી સ્થિત સ્ટાઇલમાં સંશોધન કરવા ઉપરાંત પ્રી-ડિફાઇન્ડ ટેમ્પલેટ અથવા અન્ય દસ્તાવેજો કે જે આપણી જરૂરિયાતને અનુરૂપ હોય તેનો ઉપયોગ કરીને નવા ડોક્યુમેન્ટને સ્ટાઇલ ફોર્મેટ કરી શકાય છે. આ આપણા સ્ટાઇલ મેનૂ પર એક જ વારમાં ટેમ્પલેટ ડોક્યુમેન્ટની તમામ સ્ટાઇલની કોપી કરવામાં મદદ કરે છે અને આપણા ફોર્મેટિંગ કાર્યને સરળ બનાવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાઇલ બનાવવાની ઘણી રીતો છે પણ તેમાંથી 2 રીત છે સિલેક્શનમાંથી અને ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ કરીને તે 2 રીત આપણે જોઈ અને તેના સ્ટેપ પણ જોયા જે તમને હવે સમજાઈ ગયું હશે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.